म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जी माताजी मित्रों, स्वागत है આજના એક નવા વિડીયો એડિટિંગની અંદર। તો તમે જે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ જોયું તેવું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। જો તમે મારી ચેનલ પર નવા હોય અને પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયું તેવું જોરદાર ટીમની સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। તો મિત્રો, એવું સ્ટેટસ એડિટિંગ કરવા માટે અલાઇટ મોશન એપની જરૂર પડશે। અને જો મિત્રો તમારી જોડે અલાઇટ મોશન એપ ના હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે, તેથી તમે અલાઇટ મોશન એપને ડાઉનલોડ કરી શકો છો। અને જે મિત્રો ટેલિગ્રામની અંદર જોઈન ના થયા હોય તે મિત્રો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો। ત્યારબાદ મિત્રો આપણે અલાઇટ મોશન એપને ઓપન કરવાની છે। અલાઇટ મોશન એપ ઓપન કર્યા બાદ મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। સૌથી પહેલાં મિત્રો તમારે અલાઇટ મોશન એપને સાઇન અપ કરી લેવાની છે। ત્યારબાદ મિત્રો તમને પ્લસના બાજુમાં જે પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમને આ પ્રકારના પ્રોજેક્ટ ઓપન થઈ જશે। તો સૌથી પહેલાં જે પ્રોજેક્ટ દેખાય છે તેના પર ક્લિક કરી પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। અને મિત્રો, હું તમને જણાવી દઉં કે વિડીયોની અંદર જે મટીરિયલ થશે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામની અંદર મળી જશે। અને મિત્રો, કોઈ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ રાખેલો છે તો વિડીયોની એન્ડ તક પૂરો જોજો। વિડીયોની એન્ડ તક તમે બે એન્ડ કરીને 4 અંકનો પાસવર્ડ મળી જશે। મિત્રો, આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી ગેલેરીને ઓપન કરવાનું છે। ગેલેરીને ઓપન કરવા મિત્રો આપણે ફોટાને સિલેક્ટ કરી લેવાના। ત્યારબાદ મિત્રો ફોટાના પર ક્લિક કરી જે કોર્નરમાં 3 ડોટ દેખાય છે તેના પર ક્લિક કરી ફોટાની સાઈઝને ફોલ્ડ કરી દેવાની। ત્યારબાદ મિત્રો ફોટો ક્લિક કરી આ લેયરને નીચે લઈ જવાનું છે। ફરી મિત્રો પ્લસના આઇકન પર ક્લિક કરી ગેલેરીને ઓપન કરવાનું છે। જો મિત્રો તમારી જોડે લોગો હોય તો લોગોને એડ કરી લેવાનો છે। મિત્રો, હજુ સુધી તમે વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને મિત્રો તમને પ્રોજેક્ટ ઇનપુટ કરવાને લખેલો કોઈ પ્રોબ્લેમ આવે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર વોટ્સઅપ નંબર આપેલો છે ત્યાં તમે મને મેસેજ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ વિડીયો એડિટિંગ થઈ ગઈ છે। તો હવે વિડીયોને સેવ કરી લઈએ। તો ચાલો મિત્રો,